હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ જોવાના છે. અત્યાર સુધી આપણે જે પણ થિયરી ડિસ્કસ કરી છે તેના બેઝ ઉપરના આ ઉદાહરણ છે. તો આપણે વન બાય વન ચાલુ કરીએ. અત્યાર સુધી જેટલી થિયરી ચાલી છે એને અકોર્ડિંગ જેટલા ઉદાહરણ હશે એટલા જ આપણે કમ્પ્લીટ કરી દઈશું. બધા 25 સ્વાધ્યાયનો વારો કાઢીશું. તો ઉદાહરણ આજે 2.6 જોઈએ. પહેલા તો હું પહેલા ઉદાહરણ વાંચું છું. હવે ઉદાહરણ આપણે કરવાના છે તો તમે અત્યારથી તમારી સામે તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો એ રાખજો, એટલે તમને ઉદાહરણની જે રકમ છે તે સમજાય. તો 2.6 ઉદાહરણ: રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. તેમાં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવારના દિવસે ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 શું સમય દર્શાવે છે એ આપણને આપેલું છે. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે માંથી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો અને શા માટે એવું કરશો તમે? ઓકે, તો સૌ પ્રથમ આપણને આપેલું શું છે? આપણને એક સ્ટાન્ડર્ડ વોચ પ્રમાણભૂત ઘડિયાળ આપેલી છે. પ્રમાણભૂત ઘડિયાળ ક્યાં આવેલી હોય? રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી હોય. તો એ ઘડિયાળ જ્યારે 12 વાગ્યાનો સમય દર્શાવે છે, શું જે પ્રમાણભૂત ઘડિયાળ છે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં, એ જ્યારે 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે બીજી બે ઘડિયાળો છે, ઘડિયાળ 1 અને ઘડિયાળ 2, એ એક્ઝેક્ટ 12 નો સમય દર્શાવતી નથી. કારણ કે જે નોર્મલ ઘડિયાળ હોય એ ઓબ્વિયસલી સ્ટાન્ડર્ડ ઘડિયાળ જેટલી ચોક્કસ હોય નહીં. ઓકે, તો બે ઘડિયાળો છે. આ ઘડિયાળોના સમયનું એક્ઝેક્ટ 12 વાગે આ ઘડિયાળના સમય સાથે કમ્પેરિઝન કરવાનું છે. અને આપણને એવું પૂછ્યું છે કે જો આપણે પ્રયોગ કરવો હોય જ્યાં આપણે સમયની માપણી કરવાની હોય તો આ બે ઘડિયાળમાંથી તમે કઈ ઘડિયાળ લેવાનું વધારે પસંદ કરશો? તો ઓબ્વિયસલી જે ઘડિયાળની ચોકસાઈ વધારે હોય એ ઘડિયાળ આપણે સિલેક્ટ કરીશું. પણ ચોકસાઈ છે કે નહીં એ ખબર કેમ પડશે? તો બંને ઘડિયાળના સમયની સરખામણી આપણે સ્ટાન્ડર્ડ ઘડિયાળના સમય સાથે કરવાની. જે ઘડિયાળનો સમય સૌથી ઓછી ત્રુટી દર્શાવે, એટલે કે જે ઘડિયાળના સમયનું માપ એક્ઝેક્ટલી 12 ની નજીક જેટલું જેનું વધારે હોય એને આપણે સ્વીકારીશું, એને આપણે પ્રયોગ કરવામાં ઉપયોગ કરીશું. ક્લિયર છે? તો ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 સોમવારે 12 વાગ્યાના સમયે 12:00:05 ટાઈમ દર્શાવે છે. ઘડિયાળ 2 10:15:06 દર્શાવે છે. એટલે બધા સમયની આપણને રેન્જ આપેલી છે. તો તમે જોઈ શકો છો કે ઘડિયાળ દરેક દિવસે સરખો સમય બતાવતી નથી. ક્યારેક વધારે બતાવી દે છે, ક્યારેક ઓછો સમય બતાવે છે. ક્લિયર છે? આ ઘડિયાળમાં પણ એવું છે. તો બંનેમાંથી આપણે કઈ ઘડિયાળ પસંદ કરીશું? તો એના માટે આપણે શું કરવાનું? સમયમાં ફેરફારનો વિસ્તાર, કે આ જે ઘડિયાળ છે એ કેટલા સેકન્ડ સુધીની ત્રુટી બતાવે છે, એટલે કેટલો સમય વધારે અને કેટલો ઓછામાં ઓછો સમય, એનું આપણે શું લઈ લેવાનું? તફાવત, બાદબાકી કરી લેવાની. એટલે આપણને એ સમયનો વિસ્તાર મળી જાય, સમયના ફેરફારનો વિસ્તાર. એટલે આપણે પેલા ઘડિયાળ 1 માટે સમયના ફેરફારનો વિસ્તાર મેળવીએ તો ઘડિયાળે બતાવેલો મહત્તમ સમય માઇનસ ઘડિયાળે બતાવેલો મિનિમમ સમય. તો તમે જોઈ શકો છો આ ઘડિયાળ જે મહત્તમ સમય બતાવે કેટલો છે? 12:01:50. એવી રીતે ઓછામાં ઓછો 11:59:08. તો આની હું બાદબાકી કરું તો મને 2 મિનિટ અને 42 સેકન્ડ આટલો મને તફાવત મળે છે. 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ 42 સેકન્ડ તો 162 સેકન્ડ. તો આ છે ઘડિયાળ 1 ના સમયનો વિસ્તાર. હવે બીજી ઘડિયાળ માટે પણ સેમ પ્રોસીજર કરીશું આપણે. તો બીજી ઘડિયાળમાં પણ ઘડિયાળે બતાવેલો મહત્તમ સમય માઇનસ ઘડિયાળે બતાવેલો ન્યૂનતમ સમય. તો આ ઘડિયાળનો મહત્તમ સમય કેટલો છે? 10:15:24 માઇનસ 10:15:24 માઇનસ 10:14:53. બાદબાકી કરશો એટલે કેટલા આવશે? 31 સેકન્ડ આવશે. ક્લિયર છે? આ શું મેળવ્યું આપણે? સમયમાં ફેરફારનો વિસ્તાર. ઓકે, તો આપણને ફેરફારનો વિસ્તાર મળી ગયો.
કે ઘડિયાળ 162 સેકન્ડ જેટલો ફેરફાર દર્શાવે છે, ઘડિયાળ 31 સેકન્ડ જેટલો ફેરફાર દર્શાવે છે. તો જેનો ફેરફાર ઓછો એ ઘડિયાળ વધારે ચોક્કસ કહેવાય. શું? જેનો સમય બદલાવાનો સમયનો ફેરફાર ઓછો એ ઘડિયાળ વધારે ચોક્કસ કહેવાય. તો બંનેમાં તમે જોઈ શકો છો કે આની 162 સેકન્ડ જેટલો ફેર પડે છે અને આમાં ફક્ત 31 સેકન્ડ જેટલો ફેર આવે છે. એટલે ઘડિયાળ 2 એ આપણે સિલેક્ટ કરી શકીએ. તો તમને ક્વેશ્ચન એવો થાય કે અહીંયા 12, અહીંયા તો 10 છે. તો અહીંયા જે 10 છે એ એરર આપણે ટાળી શકીએ. કારણ કે એવું કેમ થતું હશે? તો જે કલાકવાળો કાંટો હશે એ ભૂલથી 10 પર સેટ થઈ ગયો છે. એ તો આપણે સેટ કરી શકીએ, 10 થી 12 લાવી શકીએ. ક્લિયર છે? પણ આ ઘડિયાળની ચોકસાઈ આના કરતા વધારે છે. એટલે આને શૂન્યની ત્રુટિ કહેવાય. શું કહેવાય? શૂન્યની ત્રુટિ. શૂન્યની ત્રુટિ એટલે જ્યારે કાપો 12 પર હોવો જોઈએ ત્યારે 12 પર ના હોય, 10 પર છે, એટલે એને શું કહેવાય? શૂન્યની ત્રુટિ. એનું આપણે નિવારણ કરી શકીએ, પણ આટલો મોટો ફેરફાર છે એનું નિવારણ એટલું ઇઝીલી થાય નહીં. એટલે કહી શકાય કે આ ઘડિયાળ કરતા આ ઘડિયાળ છે એને આપણે આપણા પ્રયોગ દરમિયાન ઇઝીલી યુઝ કરી શકીએ. ચોકસાઈપૂર્વક સમયનું માપન કરવા માટે આપણે ઘડિયાળ 2 નો યુઝ કરવો એ હિતાવહ છે. તો આ હતું ઉદાહરણ નંબર 2.6. વેરી ઇઝી ઉદાહરણ છે, એવડું કઈ અઘરું નથી. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ 2.7. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતે મેળવવી એના સૂત્ર આપણે જાણીએ છીએ. તો કાંઈ કરવાનું છે નહીં, ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની છે અને કિંમત આપણને આપેલી છે. શું કીધું છે આપણને? કોઈ સાદું લોલક છે, એક દોલન પૂરું કરે એનો આવર્તકાળ કહેવાય. તો પહેલી વાર માપીએ ત્યારે આવર્તકાળ 2.63 સેકન્ડ નો આવે છે. એટલે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય પહેલી વખત 2.63 છે. પાછું ફરી વખત માપીએ તો 2.56 સેકન્ડમાં પૂરું કરે છે. ત્રીજી વખતમાં 2.42 સેકન્ડમાં દોલન પૂરું કરે. ફોર્થ ટાઈમ 2.71 ને પાંચમી વખતમાં 2.80 સેકન્ડ જેટલો સમય લે છે. એટલે સેકન્ડ છે યુનિટ છે અને આવર્તકાળ આપણને આપેલો છે. તો તમે જોઈ શકો છો દરેક વખતે આવર્તકાળનું માપ જુદું જુદું આવે છે. એનો મતલબ કે આવર્તકાળમાં કંઈક ત્રુટિ રહેલી છે. તો ત્રુટિ આપણે 3 રીતે મેળવીએ છીએ: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ. તો નિરપેક્ષ ત્રુટિ મેળવતા પહેલા તમે લોકો આગળનો વિડીયો જોયો હશે તો તમને નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર યાદ હશે. પણ ત્રુટિ એટલે શું? સાચા મૂલ્યથી માપેલું મૂલ્ય જુદું પડે એને ત્રુટિ કહેવાય. તો સાચા મૂલ્યની ખબર હોવી જોઈએ ને. તો મેં તમને લેક્ચરમાં કીધું હતું કે સાચું મૂલ્ય આપણને આપેલું ના હોય ત્યારે શું કરવાનું? દરેક અવલોકનોની એવરેજ લઈ લેવાની. દરેક અવલોકનોની સરેરાશ લ્યો એ તમારું સાચું મૂલ્ય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? સાચું મૂલ્ય મેળવીશું. એટલે સાચું મૂલ્ય જેને આપણે શું કહેતા હતા? એવરેજ એટલે T બાર. બાર એટલે કે સરેરાશ. કેવી રીતે મળે? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. કેટલા અવલોકનો છે? 5. બસ T1 T2 T3 બધાની કિંમત મૂકો તો 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. કેટલા છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ? 5. અને આનો સરવાળો આવે 13.12 છેદમાં 5. ક્લિયર છે? ભાગાકાર કરશો એટલે T બાર આપણને આવું મળશે 2.62 સેકન્ડ. ક્લિયર? એટલે આપણને આવર્તકાળનું સાચું મૂલ્ય મળી ગયું. હવે શું કરવાનું છે? આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે. આ હતું સાચું મૂલ્ય. એટલે સાચું મૂલ્ય મળી ગયું એટલે હવે આપણને ખબર પડી કે સાચું મૂલ્ય કેટલું છે? 2.62. સાચું મૂલ્ય
ટી બાર બરાબર 2.62. હવે મેળવીશું આપણે પહેલો આપણો ગોલ. નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? વ્યાખ્યા કરો. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? સાચું મૂલ્ય અને માપેલા મૂલ્યના ધન તફાવતને એટલે કે બાદબાકીને શું કહેવાય? શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. તો આપણે પહેલા અવલોકન 1 ની નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરીશું, પછી અવલોકન 2 ની નિરપેક્ષ ત્રુટિ, 3 ની, 4 ની, 5 ની, આ બધાની આપણે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરીશું. પછી બધાની એવરેજ લઈ લઈશું એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય. તો આપણે અવલોકનમાં 1 by 1 કરીએ તો T1 માં નિરપેક્ષ ત્રુટિનો સિમ્બોલ શું હતો? ડેલ્ટા T1. ડેલ્ટા T1 એટલે શું કીધું? સાચું મૂલ્ય માઈનસ માપેલું મૂલ્ય ના ધન લેવાના. કદાચ માઇનસ આવતું હોય તો પણ માઇનસ નું શું કરી નાખવાનું? પ્લસ કરી નાખવાનું, કારણ કે મોડ છે અહીંયા. તો 2.62 માઇનસ 2.63 બરાબર 0.01 સેકન્ડ. તો આ આપણને અવલોકન 1 ની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. આવી રીતે આપણે અવલોકન 2 ની નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરીએ. ડેલ્ટા T2 2.62 માઇનસ અવલોકન નંબર 2 2.56 બરાબર કેટલા આવશે? 2.62 માઇનસ 2.56 0.06 સેકન્ડ. ક્લિયર છે? ડેલ્ટા T3 2.62 માઇનસ T3 કેટલા? 2.42. તો આપણે ધન જ લઈ લેવાનું 0.20. ડેલ્ટા T4 2.62 માઇનસ કેટલા છે? 2.71 0.09. ડેલ્ટા T5 2.62 માઇનસ 2.80 કેટલા આવશે? 0.18 આવશે. તો ડેલ્ટા T1 ડેલ્ટા T2 ડેલ્ટા આ બધું આપણને વ્યક્તિગત બધાની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે આપણે શું મેળવવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે મળે? સરેરાશ એટલે કે ડેલ્ટા T બાર. અહીંયા T બાર તો ડેલ્ટા T બાર, આ બધા T બાર ની એવરેજ લેવાની. કેવી રીતે મળશે? T1 ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 ડિવાઇડ બાય 5. આ બધાનો સરવાળો કરવાનો છે. ડેલ્ટા T બાર બરાબર 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઇડ બાય 5. તો કેટલા આવે છે? તમે લોકો કેલ્સી કરી દો. .54 ના છેદમાં 5 એટલે કેટલા આવશે? 0.11 આવે. એપ્રોક્સિમેટલી કેટલા આવે? 0.11 સેકન્ડ. તો આ શું હતી આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ આપણને મળી ગઈ. હવે તમને એમ કે પ્રાયોગિક મૂલ્ય દર્શાવો તો પ્રાયોગિક મૂલ્ય કેમ દર્શાવાય? T બરાબર T બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બાર. T બાર કેટલું મળ્યું? 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. ક્લિયર છે? તો આ છે આપણું પ્રાયોગિક મૂલ્ય. હવે કોનો વારો લેવાનો છે? સાપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવાની છે. ક્લિયર છે ને? એટલે હવે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા T બાય T બરાબર
શું આવશે? નિરપેક્ષ ત્રુટી છેદમાં સાચું મૂલ્ય, એને કહેવાય ટી માં રહેલી સાપેક્ષ ત્રુટી. તો ડેલ્ટા ટી કેટલા છે? 0.11 છેદમાં ટી કેટલા છે? 2.62. આનો આન્સર આવે 0.042. ક્લિયર છે? સાપેક્ષ ત્રુટીને કોઈ યુનિટ હોય નહીં એટલે અહીંયા એકમ લખવો નહીં. તો આ મળી ગઈ આપણને સાપેક્ષ ત્રુટી. હવે કોનો વારો છે? થર્ડ છે પર્સન્ટેજ એરર, પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી કોને કહેવાય? સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100, એને શું કહેવાય? પ્રતિશત ત્રુટી. એટલે ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100. તો બરાબર ડેલ્ટા ટી બાય ટી કેટલા છે? 0.042 ગુણ્યા 100 કરશો એટલે કેટલા આવશે? 4.2%. એટલે કે આપણે જે સમયમાં આવર્તકાળ માપીએ છીએ એમાં 4.2% ની શું છે? એરર છે. એનો મતલબ કે 95.8% રિઝલ્ટ છે એ એક્યુરેટ છે, બાકીની 4.2% શું છે? એરર છે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ 2.8 એકદમ સિમ્પલ ઉદાહરણ છે. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટીની ગણતરી કરો. એટલે બે વસ્તુ મેળવવાની છે, એક તો તાપમાનનો તફાવત અને એમાં ઉદ્ભવતી ત્રુટી. તો જ્યારે કોઈ પણ બે રાશિ હોય એની બાદબાકી કરીએ, કોઈ રાશિ હોય બે એની આપણે બાદબાકી કરીએ તો ત્રુટીઓની બાદબાકી કેવી રીતે થાય એ આપણને ખબર છે બધાને, કારણ કે મેં તમને એ વસ્તુ ભણાવેલી છે. જ્યારે કોઈ બે રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે ઉદ્ભવતા પરિણામમાં ઉદ્ભવતી ત્રુટી એ બંને રાશિઓની ત્રુટીઓના સરવાળા બરાબર હોય. ક્લિયર છે એટલી વાત? તો પહેલા તો તાપમાનનો તફાવત, તફાવત એટલે બાદબાકી. હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે મોટો શું છે? T2. તો T2 માઇનસ T1. આપણે આને ડેલ્ટા ટી કહીએ, તફાવત એટલે ડેલ્ટા. તો T2 માઇનસ T1 50 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 30 ડિગ્રી સેલ્સિયસ. ડેલ્ટા ટી આપણને મળી ગયું. હવે શું કરવાનું? ત્રુટીનો વારો કાઢવાનો. ત્રુટીઓ તો આપણને ખબર છે બાદબાકી સરવાળો, ત્રુટીઓનો શું થાય? હંમેશા સરવાળો થાય. એટલે આ તફાવત આપણે કહીએ T અને ત્રુટીઓના તફાવતને ડેલ્ટા ટી કહીએ આપણે. સોરી, અહીંયા કારણ કે બંને સરખું લાગશે એટલા માટે. ડેલ્ટા ટી બરાબર શું આવશે? T1 માં ત્રુટી પ્લસ T2 માં ત્રુટી, એટલે ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 કેટલા છે? 0.5 પ્લસ 0.5 બરાબર કેટલા આવશે? 1 ડિગ્રી સેલ્સિયસ આવશે. ક્લિયર? તો ફાઇનલ રિઝલ્ટ શું આવશે તાપમાનનું? T is equal to 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર છે? નેક્સ્ટ ઉદાહરણ 2.9. ઉદાહરણ 2.9 માં અવરોધ R બરાબર V by I જ્યાં વોલ્ટેજની કિંમત છે 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને પ્રવાહની કિંમત છે I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટી શોધો. આ ઓહમનો નિયમ છે. અવરોધ R બરાબર V ના છેદમાં I, એટલે અવરોધ છે એ વોલ્ટેજ અને પ્રવાહના ગુણોત્તરથી બનેલો છે. તો ઓબ્વિયસલી V માં કઈ ત્રુટી હશે, I માં કઈ ત્રુટી હશે, તો અવરોધમાં પણ આપણને ત્રુટી મળશે. પણ આપણને અહીંયા કઈ ત્રુટી મેળવવાની કીધી છે? પ્રતિશત ત્રુટી મેળવવાની કીધી છે. તો પ્રતિશત ત્રુટી કઈ રીતે મળે? સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100. તો સાપેક્ષ ત્રુટી કઈ રીતે મળે? R માં સાપેક્ષ ત્રુટી એટલે કે R માં નિરપેક્ષ ત્રુટી છેદમાં R નું સાચું મૂલ્ય. ક્લિયર છે? આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટી. એને ગુણ્યા 100 કરો એટલે થઈ ગઈ આ પ્રતિશત ત્રુટી. એવું ને એવું આ છે. અહીંયા બે રાશિઓનો ભાગાકાર છે. તો ભાગાકાર હોય ત્યારે શું કરવાનું ખબર છે ને? જ્યારે કોઈ બે રાશિનો ભાગાકાર થાય અથવા ગુણાકાર થાય ત્યારે ત્રુટીઓમાં શું થાય? ત્યારે સાપેક્ષ ત્રુટી લેવાની આપણે. સાપેક્ષ ત્રુટીઓનો શું થાય? સરવાળો થાય.
સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. તો v માં સાપેક્ષ ત્રુટી પ્લસ i માં સાપેક્ષ ત્રુટી. પણ આપણે પ્રતિશત જોઈએ છે એટલે ગુણ્યા 100 કરી દેવાના. એટલે કે ડેલ્ટા v બાય v પ્લસ ડેલ્ટા i બાય i ગુણ્યા 100. કારણ કે આપણને પ્રતિશત ત્રુટી ગણવાની પૂછી છે એટલા માટે. સાપેક્ષ પૂછી હોત તો 100 ગુણવાની જરૂર હતી નહીં. ઓકે, આ બધી કિંમત આપણને આપેલી છે. આને કહેવાય ડેલ્ટા v, આને કહેવાય v, આને કહેવાય ડેલ્ટા i, આને કહેવાય i. બધી કિંમત મૂકવામાં તો આપણને r માં રહેલી પ્રતિશત ત્રુટી મળી જાય. ડેલ્ટા v બાય v એટલે ડેલ્ટા v કેટલા છે 5 એના છેદમાં 100 પ્લસ ડેલ્ટા i એટલે 0.2 છેદમાં 10 ગુણ્યા 100. આવડે ને? હવે 5 ભાગ્યા 100 0.05 એવું પણ કરી શકો, અથવા તમે ડાયરેક્ટ 100 ને અહીંયા ગુણો તો 100 કટ થઈ જાય. 100 ને અહીંયા ગુણો એવું જ આપણે કરીએ. ચાલો તો 5 ના છેદમાં 100 ગુણ્યા 100 પ્લસ 0.2 ના છેદમાં 10 ગુણ્યા 100. આવું ચાલે. તો અહીંયા 100 કેન્સલ થઈ જાય, અહીંયા 0 કેન્સલ થઈ જાય. ક્લિયર? તો 10 ગુણ્યા 0.2 એટલે 2 તો કેટલા આવશે 5% પ્લસ 2% બરાબર કેટલા ટકા આવશે 60%. એટલે કે અવરોધમાં કેટલી પ્રતિશત ત્રુટી રહેલી છે 60% ની ત્રુટી રહેલી છે. ઉદાહરણ 2.10 થોડો આઈએમપી ઉદાહરણ છે, કારણ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે આ ઉદાહરણ, તો ધ્યાન દેજો. બે અવરોધો આપણને આપેલા છે. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતર જોડેલા છે. તો કરવાનું છે શું? એક તો શ્રેણી જોડાણમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય અવરોધ, અને સમાંતર જોડાણમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. એટલે બે અવરોધો છે R1 અને R2. તો પહેલા તે લોકોને શ્રેણીમાં જોડવામાં આવે છે, પછી સમાંતરમાં જોડવામાં આવે છે. તો પહેલા આપણે શ્રેણી જોડાણની વાત કરીએ તો જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલા હોય ત્યારે શું કરવાનું છે? એનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે R1 માં પણ ત્રુટી છે, R2 માં પણ ત્રુટી છે, એટલે સમતુલ્ય અવરોધમાં પણ ત્રુટી આવશે. એટલે આપણે સમતુલ્ય અવરોધ મેળવીએ એને ત્રુટી સહિત દર્શાવવો પડશે. એટલે સમતુલ્ય અવરોધ તો મેળવવાનો, સાથે સાથે એની ત્રુટી પણ આપણે મેળવવી પડે. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે? તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. 10મા ધોરણમાં તમે જોયું હતું કે શ્રેણીમાં જોડેલા હોય અવરોધો ત્યારે સમતુલ્ય અવરોધ તે બંને અવરોધોના સરવાળા પરથી મળે. એટલે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2 થાય. તો R1 કેટલા છે જુઓ તમે 100 પ્લસ R2 કેટલા છે 200, તો કેટલા આવશે 300 ઓહમ આવે. પણ હજી આપણે શું કરવાનું છે? સમતુલ્ય અવરોધ તો મળી ગયો. સમતુલ્ય અવરોધની શું ફાઇન્ડ કરવાની આપણે? ત્રુટી. તો ડેલ્ટા RS એને આપણે ડેલ્ટા RS કહીએ. તો ડેલ્ટા RS કઈ રીતે મળે? અહીંયા તમે જુઓ બે રાશિઓનો શું થાય છે? સરવાળો થાય છે. તો વ્યાખ્યા યાદ કરો. જ્યારે બે રાશિઓનો સરવાળો થાય ત્યારે પરિણામી રાશિઓમાં મળતી ત્રુટી એટલે કે ડેલ્ટા RS એ બંને રાશિઓની ત્રુટીઓના સરવાળા બરાબર થાય. એટલે કે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. ડેલ્ટા R1 કેટલા છે 3, ડેલ્ટા R2 4, 4 પ્લસ 3 કેટલા આવે 7 ઓહમ. તો હવે સમતુલ્ય અવરોધ કેટલો થાય? RS બરાબર સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ત્રુટી. મળી ગયો આપણને સમતુલ્ય અવરોધ. ઓકે, આ હતી શ્રેણી જોડાણની વાત. હવે સમાંતર જોડાણની વાત આપણે કરીએ. સેકન્ડ કેસમાં શું કરેલું છે? હવે અવરોધોને સમાંતરમાં જોડેલા છે ત્યારે શું કરવાનું છે? સમતુલ્ય અવરોધ અને તેના સમતુલ્ય અવરોધમાં રહેલી ત્રુટી મેળવવાની છે. તો જ્યારે બે અવરોધોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ આપણે શું કહીએ છીએ? RP પેરેલલ is equal to 1/R1 plus 1/R2. તો
R1 R2 નો સરવાળો કરો એટલે 1/Rp બરાબર R1 plus R2 divided by R1 into R2. તો Rp કેટલા થાય? 1/Rp છે તો Rp કેટલા થાય? આનું ઊંધું વ્યસ્ત કરી નાખો. R1 R2 છેદમાં R1 plus R2. તો આ રીતે આપણને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મળે. તો R1 R2 R1 plus R2 બધાની કિંમત આપણને ખબર છે. એટલે R1 R2 એટલે કેટલા છે? 100. R1 એટલે 100 ગુણ્યા 200 છેદમાં R1 plus R2 એટલે 100 plus 200 કેટલા થાય? 300 થાય. 2 0 કેન્સલ કરો. 100 ગુણ્યા 2 200 ના છેદમાં 3 200 ના છેદમાં 3 એટલે 66.7 થાય. કેટલા થાય? 66.7 ઓહમ. આ આપણને મળી ગયો સમતુલ્ય અવરોધ. પણ હજી આપણે એની ત્રુટી ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા આપણે ત્રુટી ફાઇન્ડ કરવા માટે સૂત્ર બનાવવાની જરૂર છે અને એ આપણને ઓલરેડી આપેલું છે કે તમે આ રીતે ત્રુટી ફાઇન્ડ કરી શકશો. ક્લિયર છે? આપણને શું કીધું છે? નિરપેક્ષ ત્રુટી મેળવવાની છે. તો નિરપેક્ષ ત્રુટીને શું કહેવાય? ડેલ્ટા આરપી. તો ડેલ્ટા આરપી ને કરતા બનાવો. આ પદને આ સાઈડ લઈ જાઓ અને પછી કિંમત મૂકી દો એટલે આપણને આરપી માં રહેલી નિરપેક્ષ મેળવવાની છે. એટલે આપણે ડેલ્ટા આરપી ને જ કરતા બનાવવું પડે. એટલે ડેલ્ટા આરપી બરાબર હવે આરપી સ્ક્વેર જે છે આરપી સ્ક્વેર એને અહીંયા લઈ જાઓ એટલે બંને સાથે ગુણાઈ જાય. એટલે ડેલ્ટા R1 ના છેદમાં R1 નો સ્ક્વેર ઇન્ટુ RP નો સ્ક્વેર પ્લસ આ પદ જોડે પણ ગુણાશે. ડેલ્ટા R2 ના છેદમાં R2 નો સ્ક્વેર ગુણ્યા RP નો સ્ક્વેર. એટલે ડેલ્ટા RP આપણને મળી જાય. ડાયરેક્ટ સૂત્ર આપેલું છે. ખાલી ડેલ્ટા RP ને કરતા બનાવવાનું છે. તો બાકી બધી કિંમત આપણને ખબર છે. R1 એ ડેલ્ટા R1 એટલે આ 3 છેદમાં R1 નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? 100 નો સ્ક્વેર ગુણ્યા RP નો સ્ક્વેર. તો RP આપણને કેટલા મળ્યા? 66.7 એનો સ્ક્વેર. સેમ ડેલ્ટા R2 એટલે 4 છેદમાં R2 નો સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર ગુણ્યા RP નો સ્ક્વેર એટલે 66.7 નો સ્ક્વેર. હવે તમને કેલ્સી કરતા આવડે? હું કેલ્સી કરતો નથી અહીંયા. ડાયરેક્ટ મને આન્સર ખબર છે એટલે હું લખી નાખું છું ડેલ્ટા RP બરાબર 1.8 ઓહમ. ક્લિયર? તો જ્યારે અવરોધોને સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય અવરોધ કેટલો મળે? RP બરાબર સાચું મૂલ્ય 66.7 પ્લસ ઓર માઇનસ ત્રુટી કેટલી મળી? 1.8 ઓહમ. ક્લિયર છે? નેક્સ્ટ ઉદાહરણ છે જો z બરાબર a⁴ b⁴ 1/3 ડિવાઇડ બાય c d⁵ હોય તો z માં સાપેક્ષ ત્રુટી શોધો. હવે આપણે સાપેક્ષ ત્રુટી કેમ મેળવવી છે? ગુણાકાર ભાગાકાર બધું હોય એ આપણને ખબર છે પણ આપણે ઘાતવાળી વસ્તુ હજી સુધી જોઈ નથી. તો આ ઉદાહરણમાં તમે ધ્યાન આપશો એટલે પછી કોઈ પણ ઘાતવાળી રાશિ આપેલી હોય તમને ત્રુટી મેળવતા આવડે. તો અહીંયા z બરાબર શું છે? a⁴ b⁴ 1/3 c d⁵ આપણે મેળવવાનું શું છે? z માં સાપેક્ષ ત્રુટી આપણે મેળવવાની છે. તો સાપેક્ષ ત્રુટી z માં કઈ રીતે મળે? ડેલ્ટા z બાય z. આટલી આપણને ખબર છે. પણ તમે જોઈ શકો છો કે આ z રાશિ જે છે એ 4 રાશિની બનેલી. કેટલાની? 4 ની બનેલી છે. a * b ડિવાઇડ બાય c * d. આવી વસ્તુ હોય ત્યારે શું કરવાનું આપણે? જ્યારે બે રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે આખો બંધ કરીને ડાયરેક્ટ શું કરી નાખવાનું? દરેક રાશિની સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરી નાખવાનો. એટલે કે a માં સાપેક્ષ ત્રુટી પ્લસ b માં સાપેક્ષ ત્રુટી પ્લસ c માં સાપેક્ષ ત્રુટી પ્લસ d માં સાપેક્ષ ત્રુટી = z માં સાપેક્ષ ત્રુટી મળી જાય. પણ અહીંયા થોડું અલગ એ છે કે ઘાત આપેલી છે તો નો પ્રોબ્લેમ. ફક્ત શું કરવાનું? ઘાતને આગળ ગુણી નાખવાની. બાકી બધું એઝ ઇટ ઇઝ. સમજાય છે શું કહેવા માંગુ છું? z રાશિ ગુણાકાર ભાગાકારથી બનેલી છે તો દરેક રાશિઓની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો પણ સાથે ઉપરની ઘાત હોય આગળ લઈ લેવાની. એટલે કે અહીંયા a માં સાપેક્ષ ત્રુટી શું થાય? ડેલ્ટા a બાય a. પણ ઘાત કેટલી? 4. એ ક્યાં આવી જાય? આગળ આવી જાય. ક્લિયર? ઇન્ટુ છે તો પણ સરવાળો ડેલ્ટા b બાય b.
પણ અહીંયા 1/3 છે તો આગળ શું આવશે 1/3 પ્લસ c માં ડેલ્ટા c/c પ્લસ અહીંયા કોઈ ઘાત નથી એટલે એક એટલે લખવાની જરૂર નથી પ્લસ ડેલ્ટા d/d એટલે ઘાત છે આગળ ગુણાય 3/2 ક્લિયર પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડશે કે આવા દાખલા કઈ રીતે ગણવાના છે ઓકે નેક્સ્ટ ઉદાહરણ 2.12 સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભાજન વાળી કાંટા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે ઓકે શું કરવાનું છે આપણને પહેલા આપેલું શું છે એક સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણને આપેલું છે અને એવું પૂછ્યું છે કે આ g છે ગુરુત્વાકર્ષણ નો ગુરુત્વપ્રવેગ g છે ગુરુત્વપ્રવેગ g એનું માપન કેટલી ચોકસાઈથી થયેલું છે એટલે કે ચોકસાઈથી થયેલું કેટલું છે એ જાણવું હોય તો ત્રુટિ ફાઇન્ડ કરી લેવાની એટલે આપણને આઈડિયા આવી જાય કે આટલી ચોકસાઈથી થયેલું છે એટલે આપણે g માં પ્રતિશત ત્રુટિ મેળવીશું શું કરીશું g માં પ્રતિશત ત્રુટિ મેળવીશું તો પહેલા તો આપણે g ને કરતા બનાવવો પડે તો g ને કરતા બનાવવા માટે પહેલા તો અંડર રૂટ દૂર કરવું પડે તો બંને બાજુ આપણે વર્ક કરીએ તો આ બાજુ વર્ક કરીએ તો t² હવે આ સાઈડ વર્ક કરીએ 2 નો વર્ગ 4 4 નો 4π² અને અહીંયા રૂટ દૂર થઈ જાય એટલે L/g હવે g ને કરતા બનાવો g આ સાઈડ આવે તો g બરાબર t² આ સાઈડ આવે એટલે કે 4π² L/t². હવે આપણે શું કરવાનું છે g માં આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાની છે એટલે g માં ગુરુત્વપ્રવેગ g માં પ્રતિશત ત્રુટિ કેવી રીતે મળે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 એવી રીતે મળે ને તો અહીંયા 4π અચળ છે 4π² એટલે એમાં એ આપણે કાઢી નાખીએ તો ચાલે તો અહીંયા શું છે L તો ડેલ્ટા L/L ગુણ્યા 100 પ્લસ t² છે હમણાં મેં વાત કરી તમને ઘાત આગળ આવી જાય ડેલ્ટા t/t ગુણ્યા 100 ક્લિયર છે તો આ રીતે આપણને g માં પ્રતિશત ત્રુટિ મળી જાય હવે જે લંબાઈ છે લંબાઈ એ આ રીતે આપણને આપેલી છે 20 સેન્ટીમીટર અને લંબાઈ માપવા માટે જે પટ્ટી લેવામાં આવી છે જે સ્કેલ એનું વિભાજન કેટલું છે 0.1 સેન્ટીમીટર સુધીનું છે અને સમય 90 સેકન્ડ છે અને સમય માપવા માટે જે ઘડિયાળ લેવામાં આવી છે એનું વિભાજન કેટલું છે 1 સેકન્ડ એટલે એમાં જે એરર આવે એ આ ક્રમની આવી શકે લંબાઈમાં 0.1 સેન્ટીમીટર ક્રમની આવી શકે અને સમયમાં એરર 1 સેકન્ડના ક્રમની આવી શકે તો બસ હવે કિંમત મૂકવાની ડેલ્ટા L એટલે 0.1 છેદમાં L એટલે 20 ગુણ્યા 100 પ્લસ 2 ડેલ્ટા t/t આ ડેલ્ટા t કહેવાય 1 છેદમાં t એટલે કે 90 ગુણ્યા 100 તો 20 પંચા 100 અહીંયા 0 0 કટ થાય 10 ગુણ્યા 2 ભાગ્યા 9 હવે 0.1 ગુણ્યા 5 0.5 પ્લસ 2 ગુણ્યા 10 20 ભાગ્યા 9 કેટલા આવે 2.2 તો બરાબર 2.2 પ્લસ 5 2.7 એટલે એપ્રોક્સિમેટલી 3% એરર આવે કેટલી એટલે કે g નું માપન 97% કેટલા 97% ચોકસાઈથી થયેલું હશે કારણ કે 3% એમાં એરર છે ક્લિયર